સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરકારી નિવૃત્ત પેન્શનર્સ અને સિનિયર સિટીઝન મંડળ કલોલ દ્વારા સિનિયર સિટીઝનોનું સન્માન સમારોહ કાર્યક્રમ કલોલ ખાતે યોજાયો। સરકારી નિવૃત્ત પેન્શનર્સ અને સિનિયર સિટીઝનોનું સન્માન સમારોહ કાર્યક્રમ શાંતિ વિહાર ટેનામેન્ટ સોસાયટી સિદ્ધાર્થ હોમ 7 માળિયા પાસે રેલવે પૂર્વ વિભાગ કલોલ ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સમારંભના પ્રમુખ તરીકે ભીખાભાઈ પટેલ, સરપંચ આરસોડિયા ગ્રામ પંચાયત પ્રકાશભાઈ કટારિયા, માજી કાઉન્સિલર કલોલ નગરપાલિકા મનોજભાઈ લાલજી ગ્રુપ, ડૉક્ટર ચિંતન ગુરુકુળ હોસ્પિટલ કલોલ, ડૉક્ટર વર્ષિતા ભાગ્યોદય હોસ્પિટલ કડી, વિનુભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ આરસોડિયા, કનુભાઈ ચાવડા સામાજિક અગ્રણી વામજ, સંચાલક ચીમનભાઈ ચાવડા, ચતુરભાઈ શાહ, કાંતિભાઈ સુતરિયા, અમૃતભાઈ સોલંકી, હિતેશભાઈ માસ્તર, સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ મહિલા અધ્યક્ષ વીણાબેન એમ દીપકર મહેસાણા, જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, બિપિનભાઈ કે સોલંકી કલોલ, કે શાહ કલોલ તેમજ અન્ય નામી અનામી સૌ સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, વયો વૃદ્ધ સિનિયર સિટીઝનો બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। ઉપસ્થિત તમામ સિનિયર સિટીઝનોનું બુકે તેમજ શાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું છે। સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ તેમજ કમિટી સદસ્ય દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું કેલેન્ડર, પુસ્તક, સન્માનપત્ર તેમજ પંસિલ ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન ચીમનભાઈ ચાવડા અને ચતુરભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સ્વરૂચિ ભોજનની સુંદર વ્યવસ્થા દાતા દ્વારા કરવામાં આવી હતી। સૌ સમાજ બંધુઓ સ્વરૂચિ ભોજન લઈને છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસણ તાલુકો કડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।